મિત્રો, જીવનમાં સફળતા બધાને જોઈતી હોય છે, બધાને સફળ બનવું હોય છે. તમારે પણ સફળ થવું હશે, પણ કઈ રીતે? તો પ્રશ્ન તમારે એ પૂછવો પડે કે સફળ છે કોણ? સફળતા મળે કઈ રીતે? તો આ હું તમને આજે સમજાવીશ. ઇંગ્લિશમાં શબ્દો હશે, પણ આપણે સમજીશું. બરાબર છે મિત્રો? જીવનમાં કોઈ પણ જગ્યાએ સક્સેસ મેળવવી હોય, સફળતા, તો એના માટે વાંચવાનું છે. ચલો આ વાંચીએ, સમજીએ. The path to success in life or in any other field is simple. So the path to success in life, જીવનમાં સફળતા મેળવવાનો જે રસ્તો છે, પાથ છે, એના અથવા કોઈ પણ ફિલ્ડમાં, કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવી હોય, જીવનમાં સફળતા મેળવવી હોય, તો એનો જે રસ્તો છે, પાથ છે, એ કેવો છે? સિમ્પલ. ધ પાથ ઇઝ સિમ્પલ. બરાબર છે? શું છે રસ્તો? તમારે પોતાની જાતને પૂછવાનું છે. યુ જસ્ટ આસ્ક યોરસેલ્ફ. ફક્ત તમારી જાતને પૂછવાનું છે. અને શું પૂછવાનું છે? પ્રશ્ન છે, આર યુ અ કન્ઝ્યુમર? કન્ઝ્યુમ કરવું એટલે કોઈ વસ્તુને વાપરવી, વપરાશકાર, ખર્ચ કરવો. તો શું તમે કોઈ વસ્તુનો વપરાશ કરો છો? શું તમે કોઈ વસ્તુના ગ્રાહક છો? શું તમે કોઈ વસ્તુ વાપરો છો? આર યુ અ કન્ઝ્યુમર? વપરાશ કરતા છો? અથવા તો આર યુ અ પ્રોડ્યુસર? શું તમે કંઈ બનાવો છો? શું તમે કંઈક ક્રિએટ કરો છો? કંઈક વસ્તુનું સર્જન કરો છો? હવે એનો અર્થ શું થાય હું તમને સમજાવીશ. બરાબર છે? ચલો આગળ સમજીએ. આ શું લખવામાં આવ્યું છે? ઓલ ધી લૂઝર્સ ઇન લાઈફ આર કન્ઝ્યુમર્સ. ઓલ ધી લૂઝર્સ ઇન લાઈફ, જીવનમાં જેટલા પણ લોકો લૂઝર છે, હારી ગયેલા છે, નિષ્ફળ છે, એ બધા જ લોકો કન્ઝ્યુમર છે. તમારે પોતાની જાતને પૂછવાનું છે, શું તમે પણ એક લૂઝર છો? શું તમે પણ નિષ્ફળ છો? તો પ્રશ્ન એ પૂછો કે શું તમે કન્ઝ્યુમર છો? શું તમે વસ્તુઓ ખાલી વાપરો છો? શું વાપરવાનું છે સમજીએ. એ લોકો શું કરે છે? જે નિષ્ફળ લોકો છે, દે કન્ઝ્યુમ, એ લોકો વાપરે છે, ખર્ચ કરે છે. દે સ્પેન્ડ, એ લોકો ખર્ચ કરે છે. બરાબર છે? વાપરે છે, ખર્ચ કરે છે. કોઈ પણ વસ્તુ હોઈ શકે. શું છે એ લોકો? શું વાપરે છે? શું ખર્ચ કરે છે? દે કન્ઝ્યુમ ટાઈમ, એ લોકો સમયનો ખર્ચ કરે છે. દે કન્ઝ્યુમ મની, એ લોકો પૈસા વાપરે છે. ધે કન્ઝ્યુમ ટુડે, એ લોકો આજને વાપરી કાઢે છે. આખો આજનો દિવસ છે એ વાપરી કાઢે છે. એન્ડ ટુમોરો, દે કન્ઝ્યુમ ટુડે એન્ડ ટુમોરો, એ લોકો આજે પણ વાપરે છે, આજ વાપરી નાખશે આખી, આવતીકાલ પણ વાપરી નાખશે. સમય આજનો કાઢી નાખશે, આવતીકાલનો કાઢી નાખશે, અને આખા વર્ષોના વર્ષો આ રીતે કાઢી નાખશે. બરાબર છે? તો આનો ઉપાય શું? ટીચ યોર બ્રેઇન. આનો ઉપાય શું છે? તમારા મગજને શીખવો. ટીચ યોર બ્રેઇન ટુ પ્રોડ્યુસ, કંઈક સર્જન કરવાનું શીખવો. ટુ પ્રોડ્યુસ, કંઈ નિર્માણ કરવાનું શીખવો. ઓર ક્રિએટ સમથિંગ. બરાબર છે? કોઈ વસ્તુનું સર્જન, કોઈ વસ્તુને બનાવવાનું તમારા મગજને શીખવો. ફરક બીજો શું છે? કન્ઝ્યુમર્સ વોચ મૂવીઝ. જે કન્ઝ્યુમર્સ છે, વપરાશકર્તા છે, જે લોકો નિષ્ફળ છે, એ લોકો શું કરતા હોય છે? દે વોચ મૂવીઝ જોતા હશે. વેબ સિરીઝ જોતા હશે. સ્ટેન્ડઅપ કોમેડીઝ જોતા હશે. ગેમ્સ રમતા હશે. યુટ્યુબ પર શોર્ટ્સ, ઇન્સ્ટાગ્રામ પર શોર્ટ્સ, આ બધું જ કોઈકે બનાવેલું છે. એ લોકો શું કરતા? આ જે લોકો છે નિષ્ફળ, એ લોકો જોતા હશે. 1 કલાક, 2 કલાક, 3 કલાક, સમયનો કોઈ અંત નથી. કારણ કે લોકો બનાવે રાખે છે અને તમે જોએ રાખશો. હવે વિચારો, ધીઝ ઓલ, આ ઉપર જેટલી પણ વસ્તુ છે, પિક્ચર છે, વેબ શોઝ છે, કોમેડી શો છે, આ જેટલી પણ વસ્તુઓ છે, ધીઝ ઓલ આર ક્રિએટેડ બાય સમવન. આ બધી જ વસ્તુઓ કોઈએ બનાવી છે, કોઈકે નિર્માણ કર્યું છે. એન્ડ દે આર અર્નિંગ, અને એ લોકો કમાઈ રહ્યા છે.
વાઇલ જ્યારે કે યુ આર કન્ઝ્યુમિંગ યોર ટાઈમ એન્ડ યોર લાઈફ, જ્યારે કે તમે તમારો સમય, તમારું જીવન, તમારા પૈસા, તમે આ બધું જ બરબાદ કરી રહ્યા છો, વેસ્ટ કરી રહ્યા છો, બરાબર છે. સો કન્ઝ્યુમર્સ શું કરે છે? કન્ઝ્યુમર્સ વોચ શોઝ. જ્યારે કન્ઝ્યુમર્સ શોઝ જોતા હોય છે, અલગ અલગ ટીવી, વેબ સિરીઝ, શોર્ટ બધું જોતા હોય છે. પ્રોડ્યુસર્સ શું કરતા હોય છે? પ્રોડ્યુસર્સ રીડ બુક્સ. પ્રોડ્યુસર્સ લોકો બુક્સ વાંચતા હોય છે, એવી કંઈક નવું શીખતા હોય છે, પોતાના મગજને કંઈક નવું બનાવવા માટે, કોઈક નવી વસ્તુ બનાવી શકાય, નવું શીખવાડતા હોય છે, બરાબર છે. એન્ડ લર્ન ટુ ક્રિએટ. એ લોકો કંઈક ક્રિએટ કરતા હોય છે. કોઈ પણ વસ્તુ વાતચીત કરતાં શીખવી એ પણ કંઈક પોતાના મગજને તમે કંઈક બનાવતા શીખો છો, બરાબર છે. ક્રિએટ એન આન્સર. કોઈને જવાબ બનાવતા શીખવું એ પણ તમે શીખવો છો. ક્રિએટ અ લર્નિંગ. એ લોકો પોતાના મગજને કંઈક નવું શીખવાડતા હોય છે, કંઈક નવો જવાબ કઈ રીતે બનાવવો એ શીખવાડતા હોય છે. નોલેજ નવું શીખતા હોય છે, બરાબર છે. ખાસ કન્ઝ્યુમર્સ શું કરતા હોય છે? કન્ઝ્યુમર્સ ઓપન ફોન્સ વેન દે વેકઅપ. કન્ઝ્યુમર્સ જે છે એ લોકો ઉઠે ત્યારે શું કરતા હોય છે? ઉઠીને સીધો પોતાનો ફોન વાપરતા હોય છે, પોતાનો ફોન ફેંદતા હોય છે કે એમાં શું કરવાનું છે, ફંફોસતા હોય છે, 1-2 કલાક એમાં કાઢતા હોય છે કે આજે શું આવ્યું છે. પ્રોડ્યુસર્સ સાયલેન્સ ધેર માઇન્ડ વેન ધે વેકઅપ. પ્રોડ્યુસર્સ જ્યારે સવારે ઉઠતા હોય છે, પોતાના મગજને સૌથી પહેલાં શાંત કરતા હોય છે, એને આડું અવળું વિચારવા નથી દેતા. દે હેલ્પ ધેમસેલ્વ્સ. એ લોકો પોતાની મદદ કરતા હોય છે. એ લોકો સવારમાં દોડવા જતા હોય છે, મેડિટેટ કરતા હોય છે, મેડિટેશન કરતા હોય છે, વિચારતા હોય છે. પોતાના મગજથી પોતાના માટે કંઈક નવું કરવાનું એ વિચારતા હોય છે. કન્ઝ્યુમર્સ શું કરતા હોય છે? કન્ઝ્યુમર્સ વોન્ટ ઇન્સ્ટન્ટ પ્લેઝર. ઇન્સ્ટન્ટ પ્લેઝર. એમને અત્યારે તાત્કાલિક ખુશી જોઈતી હોય છે, આનંદ જોઈતો હોય છે, તાત્કાલિક, અત્યારે ને અત્યારે મારે કંઈક જોઈએ છીએ, બરાબર છે. દેર ઇઝ ઓલવેઝ ઇન્સ્ટન્ટ નીડ. અત્યારે તાત્કાલિક એમને કંઈક જરૂરિયાત હોય છે. ટુ ફાઇન્ડ સમથિંગ આઉટસાઇડ. એમને પોતાનાથી બહાર હંમેશા કંઈક મળશે, કંઈક ને કંઈક મળશે. કોઈક વેબ શો, કંઈક સિરીઝ, કંઈક શોર્ટ, કંઈક ને કંઈક નવું ટ્રેલર, બધું જ બહારથી એમને કંઈક ને કંઈક હંમેશા કંઈ મેળવવાની ઈચ્છા હોય છે. આખો દિવસ, આખી એક પળ, એક મિનિટ એ લોકો બહાર શોધતા હોય છે. પ્રોડ્યુસર્સ શું કરતા હોય છે? પ્રોડ્યુસર્સ ધે નો ઇટ કેન વેઇટ. પ્રોડ્યુસર્સ જે લોકો નિર્માણ કરે છે, જીવનમાં સફળ થાય છે, એ લોકો સમજે છે ધે નો ઇટ કેન વેઇટ. એ લોકો જાણતા હોય છે કે એ વસ્તુ હાલ જેને આનંદ જે લોકોએ કરવો છે, કોઈ શો અત્યારે જોવો છે, કોઈ વસ્તુમાં મજા આવે છે, ઇટ કેન વેઇટ. એ રાહ જોઈ શકે છે. એમને ખબર છે કે આ વસ્તુ દુનિયામાં રહેવાની છે અને રોજે રોજ આવે છે, ક્યાંય ભાગી નથી જવાની. કરોડો વર્ષો, અબજો વર્ષો થાય તો પણ આ વસ્તુ નહીં પૂરી થવાની, એમને ખબર છે. એટલે એ લોકો વેઇટ કરી શકે છે, એની રાહ જોઈ શકે છે કે હમણાં આની જરૂર નથી. ધે નો વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ લોકોને ખબર છે કે હાલ જરૂરી શું છે, અત્યારે આજે જરૂરી શું છે, એ લોકોને ખબર છે. અને સૌથી દયાની વસ્તુ કઈ છે? સૌથી વધારે ધ પ્રોબ્લેમ, સમસ્યા એ છે કે ઇઝ ધેટ મોસ્ટ કન્ઝ્યુમર્સ, મોટા ભાગના વપરાશકારો, જ્યાં ઘણા લોકો હશે, તમે લોકો જુઓ છો, તમારામાંથી મોટા ભાગના વપરાશકારો, એમનો પ્રોબ્લેમ એ છે, સમસ્યા એ છે કે આર સો સ્ટુપિડ. એટલા મૂર્ખ હોય છે ધેટ દે ઇવન ડોન્ટ નો, કે એમને ખબર પણ નથી હોતી કે દે આર કન્ઝ્યુમર્સ, કે એ લોકો ખરેખર વપરાશકાર છે. એ લોકોને ખરેખર ઘેટા બનાવવામાં આવ્યા છે. એ લોકો સમય એમનો વ્યસ્ત કરે છે કારણ કે કોઈ એમની જોડે વ્યસ્ત કરાવડાવે છે. એના માટે ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે દુનિયામાં જ્યારે પૈસા લોકો કમાતા હોય તો 2 વસ્તુ હોય છે. એક છે પ્રોડક્ટ. કોઈ કંપની પોતાનો ફોન બનાવીને વેચે છે, પ્રોડક્ટ એ વેચી રહી છે અને પૈસા કમાય છે. બીજું ઓપ્શન, જ્યારે કોઈ કંપની કશું વેચતી ના હોય અને પૈસા કમાતી હોય,
ત્યારે ખાસ સમજો કે તમે પોતે વેચાઈ રહ્યા છો. એ તમને વાપરીને પૈસા કમાઈ રહી છે. તમે વેચાઈ રહ્યા છો, તમને ખબર નથી. યુ આર અ કન્ઝ્યુમર. મિત્રો, બહુ બધા શબ્દો શીખવા મળ્યા હશે. કેવો લાગ્યો વિડીયો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ.